નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, રાત દિવસ મહેનત કરીને પોતાનું પરિવારનું પેટ ભરવું એ ગુનો છે? જી હા દર્શક મિત્રો, સવાલ ઉભા થઈ રહ્યા છે। વડોદરા મહાનગર સેવા સદનની દબાણ જે ટીમ છે એમને ફક્ત ને ફક્ત ગરીબ લોકોની લારી દેખાય છે અને ગરીબ લોકો જે બે ટાઈમ પોતાના પરિવારનું પેટ ભરવા માટે સવારથી લઈને સાંજ સુધી મહેનત કરે છે એવા લોકો વડોદરા મહાનગર સેવા સદનની જે દબાણ ટીમ છે એને દેખાય છે। જી આ દર્શક મિત્રો, હું વાત કરી રહ્યો છું ગેંડા સર્કલથી આ ગોરવા રસ્તા પર જે નાની નાની લારીઓ લગાવે છે એ લોકો અત્યારે એમની લારીઓ ઉચકી જાય છે પોતાના પરિવારનું પેટ ભરવું। દર્શક મિત્રો, અત્યારે એટલી બધી તકલીફ પડી ગઈ છે કે ગરીબ માણસ ક્યાં જાય? કોરોના કાળમાં કમર તોડી નાખી અને જે રીતે આ અધિકારીઓ આ નાના માણસને દબાવવાની વાત કરે છે, એમને મોટા લોકોનું દબાણ દેખાતું નથી, એના પર પણ સવાલ ઉભા થાય છે। આ તમામ જે લોકો આપ ચહેરા જોઈ રહ્યા છો, આ તમામ લારીવાળા છે, કોઈ કરોડપતિ નથી। કરોડપતિના ત્યાં તો આ નેતાઓ હોય કે પછી અધિકારીઓ હોય સલામ મારવા જાય છે, પણ આ તમામ જેટલા બી લોકો છે આ ગરીબ લોકો છે, મહેનતથી પોતાના પરિવારનું પેટ ભરે છે, છતાં પણ શાંતિથી ધંધો નથી કરવા દેતા। લાયસન્સ આપવામાં આવ્યું છે, એના પૈસા ભરે છે, છતાં પણ આ તમામ લોકોની લારીઓ ઉચકી જાય છે। સવાલ એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પોતે એવું કહે છે કે પકોડા વેચીને પણ તમે ઘર ચલાવી શકો છો, તો આ લોકો એ જ કરી રહ્યા છે। અને જે રીતે આ વડોદરા મહાનગર સેવા સદનમાં એસીમાં બેઠેલા અધિકારી જેમનું પેટનું પાણી હલતું નથી, આવા ગરીબના પેટનું પાણી એ લોકો હલાઈ રહ્યા છે। લારી ચાલક છે, એમનાથી જ વાત કરીશું। શું થયું, કેટલા ટાઈમથી તમે અહીંયા છો અને કેટલું હેરાન કરે છે? હું 2013 થી અહીંયા ધંધો કરું છું। મારું નામ મહેશભાઈ કેદારનાથ અગ્રવાલ છે। અમે કોર્પોરેશનને રેગ્યુલર પૈસા ભરી રહ્યા છે। વેન્ડર પોલિસીમાં અમને એ લોકો લાયસન્સ આપવામાં આવેલું છે, તોય છતાં કોર્પોરેશન વાળા અમને ધાક ધમકીઓ આપે છે, અહીંથી લારીઓ હટાવી લો। અમે કીધું આગળની જે આ 14 લારી કેમ દેખાય છે, આગળની બધી લારીઓ કેમ ઉપાડવા નથી આવતી, કે તમારું વિષય નથી કે અમારું વિષય છે। એટલે અમે અત્યારે અમે કોર્ટમાં નોટિસ પણ આપી છે। કાલે અમે જાણ પણ કરી ભાવેશભાઈ સોલંકીને કે ભાઈ અમે કોર્ટમાં નોટિસ આપેલી છે। ભાવેશભાઈ સોલંકી કોણ છે? અહીંયા લગભગ અહીંયા કારકુન ભાડા કારકુન છે, એ એમને એવું કીધું તમારે જે થાય કરી લો, અમે અમારું કામ કરવાના જ છે, અમારો ઉપરથી ઓર્ડર છે, અમે કોઈથી બીતા નથી, અમારે જે થાય કરી લો। આ લોકો નેતાનું બી સપોર્ટ છે? હા, નેતાનું છે। અમે એવું કહીએ છીએ, કોઈનું નામ લેવા નથી માંગતા। જે 5 વર્ષ પહેલા અહીંયા કોર્પોરેટર હતા, પછી એમને મેયર બનાવ્યું, મેયર પછી અમે એમને ધારાસભ્ય બનાવ્યું। હવે એવું કે છે કે તમે કયા વિસ્તારથી આવો છો, મારા વિસ્તારમાં છો કે નહીં, તમે સયાજીગંજમાં છો તમે, એવું અમનથી પૂછવા આવે છે। પછી અમારે એ લોકો વાત કરે છે કે ભાઈ હા, વોટ માટે જ ને અમે વોટ આપ્યું છે ને, હવે વોટની જગ્યાએ નોટનું વજન વધારે આવી ગયું એવું લાગે છે। એના વિશે અમારા લોકોને આ લોકો હેરાન કરી રહ્યા છે। અમારા વકીલ સાહેબ છે, એમની જોડે તમે વાત કરો। દર્શક મિત્રો, ધર્મેન્દ્રસિંહ જે છે અત્યારે એમના એડવોકેટ છે, એમની સાથે भी बात કરીશું। सर, क्या कहेंगे? प्रधानमंत्री खुद कहते हैं कि आप पकोड़ा बेचिए, उससे भी आपका घर चल सकता है। देखिए, ये जो रोजगार की बात है और प्रधानमंत्री जी जो हमारे देश के हैं, अपने मन की बात में बहुत बार बार ये कहते हैं कि पकोड़ा बेचकर भी रोजगार किया जा सकता है। अब पकोड़ा बेचने वाला व्यक्ति जो खून पसीना की कमाई कमा रहा है, उसको भी ये खून पसीना की कमाई खाएंगे नहीं तो भूखे सो जाएंगे, ये स्थिति आ गया है। पकोड़ा बेचने वाला अपना पेट कैसे पाल सकता है? यह बिल्कुल बेबुनियाद बात है। प्रधानमंत्री का कहना और यहाँ करना, दोनों में आसमान जमीन का अंतर है। हाथी के दांत खाने को और दिखाने को कुछ और होते हैं। ये सरकार की नीतियां गरीबों के अन्याय के लिए नीतियां हैं। खास करके मैं लीगल पॉइंट पर जाना चाहता हूं। बहुत बड़ी बात यह है कि मैंने जीपीएमसी एक्ट 487/1949 के तहत म्युनिसिपल कमिश्नर, म्युनिसिपल कॉरपोरेशन यानी दबानसा का म्युनिसिपल कॉरपोरेशन बीएमसी को मैंने नोटिस दिया 30 दिन के लिए, और इसके बाद हमें स्टे लेना था। कोर्ट का यही ज्यूरिसडिक्शन बनता है, यही कायदा बनता है, मगर उसका अनादर किया इन्होंने। 3 तारीख को हमने नोटिस सर्व कर दिया था, रिसिप्ट भी हमें मिल गया कॉरपोरेशन से, लेकिन ये 7 तारीख को, पिछले दिन 7-8 को एक मेन जो आरोपी है, मैं तो आरोपी कहूंगा, भावेश सोलंकी,
यहाँ पर आकर लारी वालों के साथ भावेश सोलंकी 8 नंबर वार्ड का एक कोई कार्यकर मतलब नौकरी करने वाला है, गवर्नमेंट ऑफिशियल है। उसका कहना है कि तुम लोग यहाँ से हट जाओ, क्योंकि इसमें यहाँ के जो धारासभ्य है लोकल, जो नाम बताया इन्होंने कि धारासभ्य जो लोकल केवड़िया जी है, उनका ये आदेश है और लोकल एमएलए यहाँ आकर लोगों को डराए धमकाए। उसके बाद जो कल की घटना हुई उस पर विशेष मैं चर्चा करना चाहता हूँ। भावेश सोलंकी आरोपी नंबर 1 जे हूँ पुलिस में एमना विरुद्ध में फरियाद भी करवानू है और भावेश सोलंकी ने यहाँ पर आकर तोड़फाड़ किया। जितनी लारियां थी जो स्टील की बनी हुई थी, एक एक लारी की कीमत 50 हजार से भी ज्यादा है, इनको उठाया और गाड़ी में डंप कर दिया गया, सब ले गया। यानी सब मिलाकर मिनिमम 4 लाख का नुकसान इन गरीब 8 आदमियों को हुआ है, जो आईपीसी की कलम 425 के तहत पुलिस फरियाद करता हूं भावेश भाई, वार्ड नंबर 8 के जो आप हो। और ये याद रखना, आपके ऊपर क्रिमिनल केस मैं खुद एज ए एडवोकेट फाइल करूंगा, क्योंकि आपने मेरे विरुद्ध भी गाली दिया इन लोगों को कि वकील तुम्हारा क्या बिगाड़ लेगा, मैं वकील को देख लूंगा। तो कोर्ट विल टेक द ड्यू कोर्स। एंड कोर्ट क्या होता है, लॉ क्या होता है, सच्चाई होती है। ये सच्चाई है, गरीब है, इनके चेहरे पर मुरझाया हुआ है, ये अपने बच्चों का पेट कहां से पालेंगे। ये सरकार अन्याय पर उतर गई है। यह सरकार, इनको लगता है कि ये विदेशी है, और ये विदेशी, मैं तो कहता हूं कि ये सरकार विदेशी हो गई है। कॉरपोरेशन लूट की व्यापार चला रही है। हर महीने ये जितने लारी वाले हैं, 35,000 लारी वाले हैं ऑथोराइज, लीगली लाइसेंस इशूड बाय द कॉरपोरेशन लीगली, एंड दे आर इन पोजीशन ऑफ द डॉक्यूमेंट्स। एवरी टाइम, एवरी मंथ 35,000 लोगों से ये कॉरपोरेशन 2,000, 3,000 विथ जीएसटी कलेक्शन करता है। जीएसटी का मतलब गब्बर सिंह टैक्स, वो जबरदस्ती उठा रहा है, इन गरीबों से लूट रहा है। जैसे गब्बर सिंह किसानों को लूटता था, ये लूट रहा है गरीबों को। ये सरकार अन्याय की चरम सीमा अब पार कर रही है। कहती है कि नौकरी 10-10 हजार रुपया भी इनको बोलते हैं कि ले जाओ और व्यापार करो। 2004 से ये कर रहे हैं, तो इनको उठाने में इनकी क्या अपनी भलामन हो रही है। मैं तो कहता हूँ, मैं 1-2 केस में भी कॉरपोरेशन के खिलाफ हूँ, जो कई केसेज में कोर्ट ने कॉरपोरेशन को ऑर्डर किया है प्रतापनगर ब्रिज के नीचे कि 3 करोड़ रुपया जमा करो कोर्ट में। वो कहते हैं कि कॉरपोरेशन के पास पैसा नहीं है। अरे कॉरपोरेशन में सब लुटेरे बैठे हुए हैं, राम नाम की लूट नहीं, यहाँ पैसों की लूट लगी है। पैसा कहाँ से लूटा जाए, इन गरीब लोगों से, जिनके चेहरे पर मुस्कान नहीं है। मुस्कान छीन लिया इस कॉरपोरेशन ने। खास करके इन 8 आदमियों का जीना ऐसा दुर्भर कर दिया है कि इनके बच्चे पढ़ेंगे कैसे, इनकी दवाइयां होगी कैसी, और बड़ी बड़ी पॉलिसियों की बात होती है। ये सब बेबुनियाद है, बकवास है। देश हमारा, भारत प्यारा, लेकिन इस सरकार ने, इस कॉरपोरेशन ने अत्याचार ऐसा कर दिया है कि ये लोग ना यहाँ रहेंगे ना वहाँ रहेंगे, ये कहाँ जाएंगे। अब कानूनी प्रक्रिया पर विशेष तौर से बात होती है। आरोपी नंबर 1 अल्पेश भावेश सोलंकी। भावेश सोलंकी का जो व्यवहार था वो अत्याचार की तरह था, और एक गवर्नमेंट के सर्वेंट की तरह नहीं। मेरा नोटिस एज ए एडवोकेट सर्व किया हुआ था, उसने उसके अवमानना किया, उसके खिलाफ मैं केस दाखिल करूंगा और स्टे की केस दाखिल करूंगा। जब नोटिस 487 में सर्व कर दिया गया है, तो उनको नोटिस का जवाब देना चाहिए, उनका नोटिस को अवमानना नहीं करना चाहिए। और इन लोगों को कैसे हटा दिया जो 15 साल से नहीं 20 साल से एक ही जगह पर है। सुप्रीम कोर्ट का भी चुकादा है, ऊपर से दबाव होगा। हाँ, अगर मुख्यतः देखा जाए तो ये जो बिल्डिंग सामने दिख रही है, किसी बिल्डर की बिल्डिंग है, और यह बिल्डर का बिल्डिंग इसमें इन्वॉल्व है। वह चाहता है कि यहाँ पर गरीबों का चेहरा दिखे नहीं, रास्ते पर गरीब दिखे नहीं, वो हमेशा के लिए खत्म हो जाए, उसको कोई चिंता नहीं। अमीरी और गरीबी की खाई बहुत बढ़ गई है, अमीर ज्यादा हरामजादे बन गए हैं। मैं कहता हूँ ऐसी पॉलिसियां सरकार ला रही है केवल अमीर ज्यादों के लिए। वो कहने का मतलब जो बेचारा व्यापारी वर्ग है उनके लिए पॉलिसी आ रही है, वो पैसा लूटे। गरीबों के लिए, कामगारों के लिए, मजबूरों के लिए, मजदूरों के लिए सारी पॉलिसियां इनके खिलाफ लाई जा रही है। ये समझ जाओ भारतवासियों, मैं इनके माध्यम से, स्पार्क के माध्यम से कहता हूं, मैं बहुत खुश हूं कि स्पार्क इस बात को उठाता है, और बड़ौदा के गली गली में स्पार्क का इतना महत्व बढ़ गया है, क्योंकि रियलिटी ये शो दिखाता है। और वास्तव में जब इलेक्शन आता है तो यही नेता आपके पैर पकड़ते हैं, आपको पूछते हैं। याद रखो, वक्त पर आए तो उन्हें दुत्कार दो, उन्हें थूक दो उनके मुंह पर, जो तुमसे
वोट मांगते हैं और जो तुम्हारी रक्षा नहीं कर सकते हैं। ये कॉरपोरेशन तुम्हारी रक्षा के लिए है कि लूट के लिए? आज तक इन 8 लोगों से, मैं दूर की बात अलग करता हूं, करोड़ों रुपया कॉरपोरेशन कमा चुका है। अगर ये अशिक्षित नहीं होते तो ये अपना व्यापार खुद दुकान खरीद के कर लेते। 4-4 लाख 5-5 लाख रुपया अभी 2004 से ये लोग कलेक्शन कर चुके हैं। क्या ये न्याय है? अन्याय नहीं है। और कॉरपोरेशन व्यापारी बन गया है। कॉरपोरेशन हैज बिकम द बिजनेस एंड इट इज वेरी बैड। अगर सरकार व्यापार करने लगे तो देश का भला कभी नहीं हो सकता है। सरकार का काम है व्यवस्था देखना, भलाई भी देखना। इसीलिए स्टेट बनाया गया है कि भाई आप मदद करो। सब मिला जुला कर मैं एक बात और कहना चाहता हूं कि कमिश्नर साहब जो अभी आए हैं, दिलीप सिंह राणा साहब, उनसे रिक्वेस्ट है कि आप अपने ऑफिसरों पर अंकुश लगाएं, अत्याचारी की सीमा तोड़ दें। आप भी रिटायर हो जाओगे, आप भी 60 साल के जिस दिन बनोगे और जिस वक्त घूमोगे, आपको लोग आपके ऊपर भी हंसेंगे, उपहास मनाएंगे कि आपको एक ऐसा पोस्ट मिला था। एंड आई बिलीव यू आर द ऑनेस्ट कमिश्नर। आई लाइक एंड हाईलाइट, बट द रीजन गरीबों के साथ अत्याचार हो रहा है। कमिश्नर साहब, आप इन पर ध्यान दें, नहीं तो वक्त ऐसा आएगा कि ये लोग भी अपने जीवन से हाथ धो बैठेंगे, तब आपको पता चलेगा। और मैं एज ए एडवोकेट ये माध्यम से कहना चाहता हूं कि भावेश सोलंकी के खिलाफ, कॉरपोरेशन के खिलाफ स्टे दाखिल करूंगा और भावेश सोलंकी के खिलाफ क्रिमिनल केस दाखिल करूंगा। कई लोगों ने, जो छोटे छोटे व्यापारी हैं धर्मेंद्र जी, उन्होंने आत्महत्या भी कर ली है। आपने देखा होगा भावनगर का किस्सा या कारेलबाग का किस्सा। पैसे नहीं होने के बावजूद फीस परेशान नहीं है। तो इस विषय पर मैं ये कहना चाहूंगा कि अभी व्यापार जो हो गया है ना, जो लूट रहा है वो राजा बनते जा रहा है। पॉलिसियां लूट की बनाई गई है और लूट इस तरह से मचा हुआ है जिनके पास सत्ता है। ये गवर्नमेंट राइटिस्ट गवर्नमेंट है, केवल ऊपर वालों के लिए। जो आगे बढ़े हुए हैं, जो नीचे की जनता है, उसके लिए गवर्नमेंट है ही नहीं। ये विदेशियों के हाथ में। और सबसे बड़ी बात, ये सरकार की फैसला कोई और लेता है, बाहरी तत्व लेते हैं। यह सरकार जो है केवल लूट मचा रहा है। प्राइवेटिज्म क्या है? ओल्ड पॉलिसी जो गवर्नमेंट की पेंशन पॉलिसी थी, यह भी नहीं दे। अर्थात सब मिला जुला कर जो आपने शब्द बोला कि व्यापारी वर्ग भी त्रास है। साधारण व्यापारी वो बिल्कुल मरने के कगार पर। और जो सुसाइड किए हैं वो अपनी लाज शर्म बचाने के लिए कि जनता में मैं कैसे जाऊं, लोन बाकी है, गवर्नमेंट तो उनको चारों कायदा से बांध देता है। और बैंक की भी बहुत सबसे त्रास हो गई है। बैंक की पॉलिसी, मैं एज ए एडवोकेट कह रहा हूं, सारा फेवर में दे दिया गया है। इवन जुरिस्डिक्शन उनका कि जबरदस्ती वो कब्जा कर सके। यानी ये अंग्रेजों की पुलिस, अंग्रेजों के अधिकारी, अंग्रेजों की सरकार है। मैं चैलेंज के साथ कहता हूं, जिसे जो करना है कर ले, उखाड़ ले मेरी। अंग्रेजों की ये सरकार बन गई है। यानी आप देशवासी हो, देश हमारा भारत प्यारा, सब देशों से न्यारा है। ऋषि मुनियों ने मिलकर इसका हाथ संवारा है। अपने हाथ को मजबूत करो, हाथ को ताकत दो और सब एक हो जाओ। मैं कोर्ट में आपका केस लड़ूंगा, जीत कर आऊंगा। और जज के सामने ये जो आरोपी रहे सारे, चाहे वो धारासभ्य हो, चाहे वो कॉरपोरेशन हो, चाहे मैं तो आरोपी भावेश सोलंकी को कहता हूं आरोपी, उसके खिलाफ मैं खुद केस दाखिल करूंगा। ठीक है। और पुलिस में अभी हम फरियाद भी करेंगे कि इतना मिसचीफ हुआ, इतना आइटम। सारे लोग, घણા બધા લોકો આપણી સાથે જોડાયા છે। અનિલ કુમાર પરમાર આપણી સાથે છે, નૂર મિયા પઠાણ છે, ભરત વસાવા છે, આર પરમાર છે, કમલેશ હિંમતભાઈ પરમાર, અને आपको सपोर्ट भी कर रहे हैं। और ये लिख रहे हैं कि भाई आप भावेश सोलंकी उच्च अधिकारीના ઇશારે જ કામ કરી રહ્યા છે। આવું કે કયા કયા નેતાઓને અનેક વિસ્તારમાં ભરણ બી લે છે। ઘણા નેતાઓ બી તમને લાગે છે કે ભરણ લેતા હશે? હવે નેતા તો નહીં, પણ કોર્પોરેશન વાળા તો અમુક જો આગળ છે ને, મોમેશ વાળો છે, એમની દુનિયાભરની ભીડ છે, બરાબર, એ નહીં દેખાતા ને અમે લોકો દેખાય, અમારી બોડી નહીં થતી તો અમે લોકો દેખાય છે। આગળ એટલી બધી ભીડ છે, ટ્રાફિક છે, બધું છે, એ લોકો નહીં દેખાતા। આ મોલ વાળાના અહીં સુધી પાર્કિંગ થઈ જાય છે, એ નહીં દેખાતું। પણ અમારો કશું નહીં તો અમે લોકો દેખાય છે। રોજ આવે છે, એને ઉઠાઈને લઈ જાય છે એ લોકો। છેલ્લા 3 મહિનાથી તો બહુ ત્રાસ કરી નાખ્યો છે એ લોકો। આપણી સાથે બીજા લોકો બી છે, શામ સાગર સોની, ચિંતન ચૌહાણ। પૈસા વગરના થઈ ગયા છે, અમને હેરાન કરી નાખ્યા, નુકસાન કર્યું। આ છોકરાનો, મારા છોકરાનો પગ ભાગેલો હર્યો ખેંચી અને પૈસા લેતો એમને ધંધો નહીં કરવા દેતા એ લોકો। મહિનો થાય એટલે ફટ દઈને તૈયાર આવવાનું, ખાવાનું નહીં નાલીએ અમે એને।
તો એમને હેરાન કરી રહ્યો છે. અહીં આગળ ટ્રાફિક નહીં નડતી, ઇન્વર બી ટ્રાફિક નડે છે તો એ લોકો હેરાન કરતા. ટ્રાફિકમાં બિલકુલ 1 રૂપિયાનો ધંધો નતો થતો. બોલો, અહીં ટ્રાફિક છે તો અમને હેરાન કરી રહ્યો છે. તમે ઈમાનદારીથી ધંધો કરી રહ્યા છો તો હા, ઈમાનદારીથી ધંધો કરી રહ્યા છે. દર મહિને પૈસા એને પહોંચતા કરીએ છીએ અમે, એક કઈ મહિનો ખાલી નહીં, તો અમને હેરાન કરી રહ્યો છે. બોલો, અને ત્યાં આગળ ઇન્વર્બી જગ્યા હાલી એને પણ 1 રૂપિયાનો ધંધો નહીં થયો અમારો. બોલો, ટ્રાફિકમાં. અને અમને હેરાન એટલા આજે 3 મહિનાથી અમે હેરાન થઈએ છીએ. ખાધા વગર બંગલે કામ કરીને અમે પૂરું કરીએ છીએ. આજે અમને શ્વાસ ચડે છે તે છતાં સવારમાં 5 વાગ્યાના આવીને બિચારા ઉભા રહે છે. એક જ મારો છોકરો છે, એક છોકરાનો મારો પગ ભાગી ગયો લારીઓ ખેંચી. તારે અમારે આવું કરવું પડ્યું ને. કોર્પોરેશન વાળો પૈસા લઈ જાય ને પાછો દમદાટી આલી જાય અને લારીઓ ઉઠાઈશું, ટેબલો ઉઠાઈશું. રાતે મારા છોકરાએ એકલું કર્યું, રાતે ભરી ગયા. પછી અમને ફોન કર્યો એને, ભરાયા પછી આ લારી તૂટી જશે, નુકસાન થશે, એ કોને આલવાનું? અત્યારે પૈસો ટકો અમારી પાસે એક ના રહ્યો. તો તમને લાગે છે માસી કે જે દારૂનો ધંધો કરે છે, જે જુગારનો કરે છે, એવા લોકોને પોલીસ સાચે છે, પણ તમે ઈમાનદારીથી ઈમાનદારીથી અમે કોઈ દારૂનો ધંધો નહીં. અમારે કઈ ધંધો અમારો આમલેટનો છે, પડીકીનો છે, આ સેવસનનો ને એ બધા ધંધો છે અમારો. અમે ઈમાનદારીથી જ કરીએ છીએ ધંધો સાહેબ. અમારો કોઈ ઈમાનદારી વગરનો ધંધો નહીં. દર્શક મિત્રો, સવાલ એ છે, આપણી સાથે ઘણા બધા લોકો જોડાયા છે. અનિલ કુમાર પરમાર છે, શાહ મનન છે, સલમાન સીઆઈડી નિષાદ ગુપ્તા છે આપણી સાથે, રાજ તાલી છે, વિવેક બારોટ છે, રસિકલાલ છે આપણી સાથે, ભરતભાઈ છે, ઘણા બધા દર્શકો, કમલેશ પરમાર તો જોડાયા જ છે. પણ સવાલ એ છે દર્શક મિત્રો કે જે ઈમાનદારીથી નોકરી કરે છે, જે ઈમાનદારીથી 2 ટાઈમ પોતાના પરિવારનું જે પેટ છે એ ભરી રહ્યા છે, તો પણ વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા અધિકારી એસીમાં બેઠીને ઓર્ડર કરે છે કે જાઓ ભાઈ, પેલા કોઈ નેતાનો ફોન આવી ગયો અને આ તમામ જે ગરીબ લોકો આટલા વર્ષોથી નથી નડતા. આ માસીએ ખૂબ સાચી વાત કીધી કે અમે કોઈ દારૂનો ધંધો નથી કરી રહ્યા, અમે કોઈ જુગારનો ધંધો નહીં કર્યા, પણ ઈમાનદારીથી પોતાના પરિવારનું પેટ ભરી રહ્યા છે, એમના છોકરાઓનું પેટ ભરી રહ્યા છે. આ કાકા બીમાર છે, મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલને કહીશ, બીમાર છે છતાં પણ એમના પરિવાર માટે લડી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે. આ ગુનો છે? મારો એક સવાલ છે દર્શક મિત્રો કે આ ગુનો છે કે સવારે ઉઠવાનું 5 વાગે આ સેવસરની કોઈ લારી લગાવતું હોય તો સેવસર બનાવવાનું, એની તૈયારીઓ રાતથી જ કરવી પડે અને એકદમ જ આ વડોદરા મહાનગર સેવા સદનની દબાણ ટીમ આવે અને બધું ઉચકીને લઈ જાય. કેટલું ડિસ્ટર્બન્સ થાય છે દર્શક મિત્રો, એક ગરીબ પરિવાર માટે કેટલું ડિસ્ટર્બન્સ થાય છે. આપ પણ કમેન્ટમાં જણાવી શકો છો અને કમેન્ટમાં લખો કે આ ગરીબ લોકો પોતાનું પેટ 2 ટાઈમ જે એમના પરિવારનું ભરી રહ્યા છે, ઈમાનદારીથી ભરી રહ્યા છે, તો આ ખોટું કરી રહ્યા છે? આ કોઈ દારૂનો ધંધો થોડી કરી રહ્યા છે, આ કોઈ જુગાર થોડી ચલાવી રહ્યા છે, આ પોતાના પરિવારનું પેટ ભરી રહ્યા છે દર્શક મિત્રો. તો આપ પણ કમેન્ટમાં લખો કે આ જો લોકો ઈમાનદારીથી પોતાનું પરિવારનું પેટ ભરી રહ્યા છે તો પછી વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીને કેમ પેટમાં તેલ રેડાઈ રહ્યું છે? हाँ, मैं दूसरी बात ये कहता हूँ कि आज जो कॉरपोरेशन कल जो एक्शन लिया भावेश सोलंकी ने, इनकी जो लारियां उठा कर ले गया, क्या उसने कोई रसीद दिया? जैसे पुलिस कोई गाड़ी कब्जा करती है, उस तो एक रिसिप्ट देती है, तो वो अनऑथराइज मतलब यानी जबरदस्ती जो डाकू काम करते हैं, भावेश सोलंकी ने डाकुओं जैसा काम किया. इनकी जो लारियां थी वो कहाँ है? अगर कोर्ट में जाएंगे तो भावेश सोलंकी, बी अलर्ट, आई विल मेक योर लाइफ मिजरेबल. लिसन नाउ, तुमने इनके अनऑथराइज तरीके इनकी लारियों को उठाया है, कोई रिसिप्ट नहीं दिया है. ये क्या विदेशी है? तुमने इनको ऐसा जीवन कर दिया है कि जानवर भी नहीं जीते हैं. मैंने देखा और लोग डरे हुए हैं. इनके चेहरे पर कॉरपोरेशन से डर है, एमएलए से डर है, कॉरपोरेटर से डर है. पता नहीं है क्यों डरे हुए हैं. और जब तक डरोगे तब तक मरोगे. डरना बंद करो. जो डर गया वो मर गया. और मैं कहता हूं आपके साथ मैं खड़ा हूं अंतिम तक. किसी की मजा ले तो दे कैन टेक द एक्शन, बट डरना बंद करो. हम जीने के लिए आए हैं, कोई गलत काम नहीं कर रहे हैं. एंड आप अपना परफॉर्मेंस दे रहे हैं, फिर भी
आपको गला, और ये लोग आपका गला काटने के लिए तैयार है, आपको बर्बाद करने के लिए तैयार है। अब ये वक्त आ गया है कि आप इनका विरोध करो, विरोध करना पड़ेगा। सही बात है ना? सही है ना? आप लोग तैयार हो? और सरकार की पॉलिसी गरीब विशाल श्रीवास्तव ने एक अच्छा सजेशन दिया है कि 40% लैंड जो લીધી છે તો ગરીબોને કેમ નથી આપી શકતા? बिल्कुल सही। नॉर्मली देखिए, ये जो 40% जमीन की बात है, ये पॉलिसी जितनी भी बनाई गई है गवर्नमेंट की, कॉरपोरेशन की, ये केवल उन्हीं लोगों के लिए जो धनवान सेठ हैं, जो कमाकर उनको दें, और प्राइवेटिज्म में 10,000 कमाने के लिए पढ़े लिखे लोगों को सभी को रख दे लाइन पर, यानी भिकमंगा बना दे पूरे भारत को। केवल 2% लोग उनके ऊपर राज करे, ये भिकमंगा बना रहे हैं। 40% जमीन की बात है, इसमें बहुत हेराफेरी हुई है। मैं तो कहता हूं, तरसाली इलाके में जो कुछ लैंड को पब्लिक को दिया गया था, वो कॉर्पोरेटरों के नाम से है। कोई भी कौभांड, अभी हाल में ही कॉर्पोरेशन में एक कौभांड चली थी श्री मेयर जी के खिलाफ, अब वो क्या कौभांड है? हाँ, और पत्रिका कांड, और उनका ही कॉर्पोरेटर, उनका ही व्यक्ति उद्गार किया था। मैं कहता हूँ, एकदम खुला छूट, खुला लूट, एकदम उनको कोई पकड़ने वाला नहीं है, लूट मची है। इसलिए मेरे समस्त भाइयों, अब वो वक्त आ गया है कि आप इनका चुनौती दे, और चुनौती आप कैसे दे सकते? मैं कोर्ट में इनके खिलाफ जरूर जाऊंगा, मगर आने वाले समय में आप एक हो जाओ और इनको रास्ते से हटा डालो। તમે કઈ કહેવા માંગો છો? શું કહેવું? હું એવું કહું છું કે 35 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપની સરકાર છે, 28 વર્ષથી રાજ્યમાં છે અને 9 વર્ષથી કેન્દ્ર સરકારમાં છે. તો સરકાર અમારા ગરીબોનું કેમ નથી વિચારતી? દર વખતે નવી નવી પોલિસી લાવે છે કે વેન્ડર પોલિસીમાં તમારું લાયસન્સ મળશે, તમને 10,000ની યોજના પેલું મળે છે લોન, એ અમે નથી લેવા માંગતા, અમને ધંધો કરવા દો ખાલી. અમે પીએમ મોદીથી એક વાત કહેવા માંગીએ છીએ, ઇસ્પાક ટુડેના માધ્યમથી, કે તમે ચાય વાળા હતા તો અમે તમને પીએમ બનાવ્યા સાહેબ. તમે કીધું કે હું નીચલી જાતિનો માણસ છું તો હું પીએમ ના બની શકું, અમે એ પણ તમને બનાવ્યું, પણ અમને લારી વાળા તો રહેવા દો. આ માધ્યમથી તમે વિચારો સાહેબ, ગરીબ માણસ ક્યાં જશે? પીએમને આ બતાવવું પડે કે આવી રીતે આ લોકોને ધંધો કરવા દો. થોડી બતાવો, ગરીબ શું વેચે છે? આ શિવસર છે. અને એના से એના જીવન ચાલવાનું છે। અચ્છા, નેતાઓ પણ તમારે ત્યાં આવતા હશે વોટ માંગવા, ત્યારે શું કે છે? હવે વોટ અમને આપો, પછી બોલ ને, વોટ આપો એવું કહે છે, અને આટલો બધો માણસ વોટ વચ્ચે આપ્યો, એ લોકો નોટ આપે છે. અમને એમનો વોટ આપે છે અને અમને નોટ આપે છે। એ નોટનો વજન વધારે પડ્યો છે અને વોટનો વજન નથી અત્યારે. નોટનું વજન વધારે છે, બધા જ જાણે છે. ઇસ્પાક ટુડેના માધ્યમથી કહું છું મેં कल जितने लारी ले गए और सारा सामान खराब हो गया, सब इन्होंने बेच दिया, फेंक दिया, यानी गरीबों का पेट का अन्न भी नहीं जाने दिया। इनका जो मटेरियल था, जो डोसा बनाने वाले, उसको भी इन्होंने फेंक दिया। अब बताइए, जानवर की तरह बिहेव कर रहे हैं कि नहीं? मतलब ये सरकारी कर्मचारी क्या हो गए हैं? ये गुलाम बन गए हैं? अरे इनकी जवाबदारी है, इनकी नैतिकता है, कहाँ सो गई है? ये जानवर बन चुके हैं। इसलिए मैं कहता हूँ कि अभी भी वक्त है, सुधर जाए, नहीं तो वक्त आएगा जब इनका भी भंडा फूटेगा और ये भी जेल के सलाखों के बीच सड़ते नजर आएंगे। हमारे 8 जन को कुछ पण होगा, केवल रोकड़िया जी की जवाबदारी रहेगी। अभी सर, अभी એ અમને ધમકી આપી આપીને જાય છે અહીંયા આગળ, બરાબર. અમને કોઈ જોઈએ નહીં અહીંયા આગળ, કોઈ લારી ગલ્લો જોઈએ નહીં. તો મારી વાત સાંભળો, મારે અત્યારે લોન છે, બધું છે, હું ના ભરી શકું. બેંક વાળા મારે ઘરે આવે, ધક્કા ખાવે છે, બરાબર. તો છેલ્લે હું કઈ જાઉં? છેલ્લે ઘરમાં ફાધું તું લટકાવું ને, ધંધો કરવા નહીં દેતા તો લોન કઈથી ભરું? લોન નહીં ભરું તો એ લોકો પોલીસ વાળા આવે, બેંક વાળા આવે, મને પકડી લઈ જાય, ઉઠાઈ જાય. તો ટુડેના માધ્યમથી જે અમે એટલે પછી કરી રહ્યા છીએ, મારું- એમાં જે પણ ધમકી મળશે કે કોઈ પણ અમને કરશે તો કંઈ પણ થાય તો એ એમની જવાબદારી છે. अभी सर અમે 8 વ્યક્તિ તમે વોટ આપ્યા છે એમને? વોટ આપ્યા સાહેબ, પણ અમારા નોટની અમે વોટની વેલ્યુ નથી. અમને નથી ખબર કે આ ભાઈ એવું કરવાના છે, તો અમે વોટ કેમ આપત એમને, કેવું રોકડિયા સાહેબ ને? ખબર હોત કે આ ભાઈ અમને લાત મારા ને પેટ પર। મોદી સાહેબને હા. વોટ આપીએ છીએ. અમારી ભૂલ થઈ ગઈ છે કે મોદી સાહેબ તમે જાગૃત કરો પબ્લિક, અમે બહુ હેરાન થઈ ગયા છે. ઇલ્લર ડેમથી કશું નહીં થતું. આ બિલ્ડિંગ બની એને પછી અમે મોદી સાહેબને વોટ આપીએ છીએ, કેવો રોકડિયાને વોટ નથી આપ્યો. એ એવું કે છે કે હું અહીંયાનો બાપો છું, તમે જે થાય કરી લો. કેવો રોકડિયાજી એવું કે છે. ને એવું કે છે, અમને જયારે એમને કામ પડતું હતું ગાંધીનગરમાં, એમનો ફંક્શન હોય તો અમને લોકોને રારી બંધ બધા રાખીને ગાંધીનગર લઈ જાય, ગાંધીનગર લઈ જતા હતા। સવારે 5 વાગે અમે લોકો જતા રહેતા હતા,
સાંજે 5 વાગે આવતા હતા. આજ ભાવેશ સોલંકી અમને કે તમારે આવવું પડશે, ગાંધીનગર પ્રોગ્રામ છે, તોય અમે બધું એક્સેપ્ટ કરીએ છીએ, તોય છતાં હેરાન કરી રહ્યા છે. ગાંધીનગર છે કે કોમેડી વર્ગ ગમે જે એનું ફંક્શન હોય કે ગમે તે એમનું ફંક્શન હોય તે લઈ જાય. ગમે ત્યાં કે લઈ જવાનું હોય ત્યાં જઈએ છીએ, બધી જ જગ્યા જઈએ, તે છતાં અમને આવી રીતે હેરાન કરે છે. અને ત્યાં છતાં એવું રોકડિયા સાહેબ એવું કહેતા હતા કે અમને તમને સારું કરીશું, પણ અત્યારે અમને કંઈક સારું ના કર્યું અને અત્યારે અમને હટાવી દીધું. અને એવું જ કહે છે કે કશું અહીં રહેવું ના જોઈએ એમ, એવું છે સાહેબ. કેટલું નુકસાન બહુ નુકસાન થઈ ગયું સાહેબ, 8 લારીનું બધું નુકસાન થઈ ગયું છે. અને અત્યારે અમે બહુ તકલીફમાં છે એમ, અમારે બહુ તકલીફ છે. એવું કે અમારો ધંધો નથી, અમે બેરોજગાર થઈ ગયા, ઘરમાં પૈસા નથી અને એટલા તકલીફમાં છે કે અત્યારે અમારે લોન ભરવાના બી પૈસા નથી. બહુ તકલીફ છે, આવી રીતે છે. અને 8 નું કઈ બી થાય, 8 માણસ નું કઈ બંધ થાય તો કેવું રોકડિયા સાહેબ જવાબદાર છે, એ અમારા ધારાસભ્ય છે. દર્શક મિત્રો, સવાલ એ છે કે રાત દિવસ પોતાના પરિવારનું પેટ ભરવા માટે આ લોકો અહીંયા આગળ લારી લગાવે છે. કાયદેસર વડોદરા મહાનગર સેવા સદનને જે લાયસન્સ એમને આપ્યું છે એ લાયસન્સના આધારે એમને પૈસા બી આપે છે, તો પણ ભાવેશભાઈ સોલંકી તો એવું સમજે છે કે પોતે કમિશનર બની ગયા છે. ખરેખર આવું ના કરવું જોઈએ. ભાવેશ સોલંકી એક અધિકારી છે, વોર્ડ અધિકારી છે, અને એવામાં આ ગરીબોને પણ થોડું ધ્યાનમાં રહીને, કેમ કે ઘણા બધા લોકો અત્યારે જોડાયા છે આપણી સાથે. વિશાલ શ્રીવાસ્તવ છે, મારા સારા મિત્ર બી છે. સ્ટ્રીટ વેન્ડર પોલિસી લારી ગલ્લાવાળા માટે વડોદરા માટે અમલ કરવું જોઈએ. તો આ થયું છે લાગે છે? ना बिल्कुल पॉलिसी की लागू नहीं, जो भी पॉलिसी केवल फाइल में पड़ा हुआ है और एयर कंडीशन में वो सड़ रहा होगा जो लोग इनके अधिकारी है. और भावेश सोलंकी आपने जो बोला कि कमिश्नर बन गया है, कमिश्नर जैसा नहीं, उनका व्यवहार है उनका व्यवहार, क्योंकि उनको ऊपर से खाने को ज्यादा मिल रहा है. वो इन्हीं लोगों से पैसा वसूलता था. जब पैसा मिलना उसको बंद हो गया, वो करप्टेड पर्सन है भावेश सोलंकी. इन लोगों ने जब पैसा देना बंद कर दिया तब ये जाकर एक्शन लिया. और वह किसी नेता के, जो यहाँ के लोकल नेता, उनके कहने से ये काम किया जा रहा है. वो भी मजबूर है, लेकिन अधिकारी को ऐसा काम शोभा नहीं देता है. દર્શક મિત્રો, અમારું મકસદ આ જ હતું કે વડોદરા મહાનગર સેવા સદનમાં જે અધિકારીઓ બેઠા છે એસી કેબિનમાં, કેમ કે સવાલ એ છે કે જ્યારે પણ આમાં એક યશવંતસિંહ બી લખી રહ્યા છે કે ભાઈ જ્યારે લારીવાળા, ભાઈ આ જસવંતસિંહ રાઠોડ એવું લખી રહ્યા છે તમારા માટે કે જ્યારે લારીવાળા દાદાગીરી કરે છે ત્યારે તમે બધા ક્યાં જાઓ છો? સરકારી જગ્યા પર દબાણ હટાવવું જોઈએ. આ જસવંતસિંહને કઈ જવાબ આપશો? અમારો એમનો સંદેશ છે, જે એમને લખ્યું છે બરાબર લખ્યું છે, પણ જયારે અમે દબાણ કરીએ છીએ તો દર મહિને અમે 1000ની પાવતી બનાવીએ છીએ, ત્યારે કોર્પોરેશન ક્યાં જાય છે એમને અમે બહુ આભાર માની છે. એમને લખીને મોકલ્યું છે ઇસ્પાક ટુડે માધ્યમથી. પણ અમે એમને એ પણ જાણ કરી રહ્યા છે કે જયારે આ 15 વર્ષથી અમે ધંધો કરી રહ્યા છે તો 15 વર્ષના જે પૈસા ભર્યા છે ત્યારે કોર્પોરેશનને નથી જોવાતું કે દબાણ નથી કરતા. અમે દબાણ થાય એને પહેલા તમે ઉપાડો ને, જયારે 15 વર્ષ તમે તમારી સરકાર હોઈ રહી હતી એ બતાવો. જસવંતસિંહ રાઠોડ, તમને જવાબ મળી ગયો હશે, કેમ કે આ ગરીબનો જવાબ છે. અને ખરેખર સવાલ એ છે દર્શક મિત્રો કે આ કમેન્ટો તો હવે ચાલતી રહેશે, પણ મારું એક સવાલ વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીને છે કે ભાઈ આ લોકો તમે લાયસન્સ આપો છો, આ લોકોને તમે પાવતી આપો છો, પાવતીના એ લોકો પૈસા ભરે છે, તો ભાવેશ સોલંકીના પેટમાં કેમ દુખે છે અને કે કોણા કેવાથી પેટમાં દુખે છે એ તો હવે આ લોકો બી જાણે છે કે કોણ આ બધું કરાવી રહ્યો છે. પણ હું આશા રાખું છું, ભગવાનને અલ્લાહને પ્રાર્થના કરું છું કે આવા ગરીબો, કેમ કે જે રીતે આત્મહત્યાના બનાવો બની રહ્યા છે. દર્શક મિત્રો, ભાવનગરમાં એક પરિવારે સામૂહિક સુસાઇડ કરી લીધું. શાના માટે ખબર છે? ગરીબી માટે. એમના છોકરાઓની ફીસ ભરવાના પૈસા નતા, એ છોકરાઓને ભણાવવા માંગે છે. તો આવા લોકોને સપોર્ટ કરવાનું હોય. આપણા પ્રધાનમંત્રી બી કહે છે કે પકોડાની લારી લઈને તમે ઉભા રહો તો બી તમારા પરિવારનું પેટ ભરી શકો છો. તો આ લોકો એ જ કરી રહ્યા છે, એમની પાસે એટલા ભણેલા નથી. હા હા સર, ગયા મહિનામાં અમે લોકોએ પાવતી 1000ની બનાવી હતી. 2 લારીની 1000ની પાવતી બની. અમે લોકો પાવતી ભરવા ગયા તો કે 2000 આપો. એક લારીના 2000. દર વખતે 1000 રૂપિયા. ને મને ખબર ને, હું કામ મેં પાવતી ભરાવા મેં નહીં, તો દર ટાઈમ સીઆરએમ મારી પાવતી ભરા. મને એવું કે છે આઈને ઓફિસ નંબર, એવું કે પૈસા ખાવા. આ મહિનાની પાવતી પણ બનાવીને આપી પાવતી કે સર્વર ડાઉન છે, કાલે આવજો, આમ તેમ. આ મહિનાથી 3-4 વાર અમે જઈને આયા, પાવતી બનાવીને નહીં આપી.
કે તો લારીનો ઓનર આવે છે, ઓનર જાય છે તો પણ એ લોકો પાવતી નહીં બનાવતા. એવું કે આઈન ઓફિસ આઈન મળો. અમારા 8 જણનું ગ્રુપ છે, આઠમાંથી ગમે તે એક જાય, પણ તમારે પાવતી વિના પૈસા તો મળે છે ને, તો કેમ નહીં બનાવી રહ્યા? ભાવેશ સોલંકીના વિરુદ્ધમાં દર્શક મિત્રો, હું આ એક દ્રશ્ય મારા કેમેરામેનને કહીશ કે આ પરિવાર જે છે પોતાના પરિવારને આગળ લાવવા માટે આ આટલી જગ્યા રોકે છે, કોઈ ટ્રાફિક જામ નહીં કરતો, અને જે રીતે એમના બાળકો હોય છે એ બાળકોને પણ એ ભણાવવા માટે આ ધંધો કરે છે. તો તમને કમેન્ટમાં જરૂર લખજો કે એમને અધિકાર નથી પોતાના બાળકને ભણાવવાનું, કે એમને અધિકાર નથી, એ સારા કપડાં નહીં પહેરી શકે આ લારીવાળા છે એટલે. અને એવું નથી કે આ લોકો દારૂનો ધંધો નથી કરી રહ્યા, આ લોકો જુગાર નથી ચલાવી રહ્યા, આ લોકો ફક્ત સેવસર વેચી રહ્યા છે, આ લોકો ફક્ત અહીંયા આગળ જે પરાઠા છે અને બધી જ રીતે લીગલ પરમિશન લઈને આ લોકો વેચી રહ્યા છે. હવે આ પાછળ જે બિલ્ડિંગ બની રહી છે કંઈક ને કંઈક એમના પેટમાં કે બિલ્ડરના પેટમાં દુખ્યું હશે, અને આ દુખ્યું એટલે આ તમામ જે લારીઓ છે એ કોઈકના કહેવાથી ભાવેશભાઈ સોલંકી દ્વારા હટાવી દેવામાં આવી. અને આ જે પરિવાર, આ લગભગ એક પરિવાર એક લારીવાળા સાથે લગભગ 7 થી 8 જણ જોડાયેલા છે. હવે તમામ લોકો શું કરશે એનું પણ સવાલ હવે વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા અધિકારીને આ વકીલ સાહેબ નોટિસની આપ તમે નોટિસ બી આપી દીધી છે. હા, ઓલરેડી નોટિસ સર્વ કરી ચૂક્યું છું. જીપીએમસી એક્ટ 487/1949 અને આ કોર્પોરેશનની જવાબદારી છે, મ્યુનિસિપલ કમિશનરના જવાબદારી છે કે નોટિસના અમલ કરો અને નોટિસ થ્રુ એ લોકોના નોટિસ કાઢો. પરંતુ he has not given any notice, he has not replied notice. I mean to say ऑलरेडी ये कॉरपोरेशन ने एक ऑफेंस किया है, उसने एक जुर्म किया है. मैं तो कहता हूँ ये कायदा की बात नहीं, सिविल की बात नहीं, उन्होंने क्रिमिनल ऑफेंस किया है. सोलंकी ने, भावेश सोलंकी ने क्रिमिनल ऑफेंस किया है. और मैं सीआरपीसी 156(3) के तहत मैं खुद भावेश सोलंकी के खिलाफ केस दाखिल करूंगा. દર્શક મિત્રો, અમારું મકસદ, ઘણા બધા લોકો અત્યારે લાઈવમાં જોડાયા, હું તમામનો આભાર માનું છું, પણ આ જે દર્દ આ તમામ જે લારીવાળાનું મેં અહેસાસ કર્યો, મેં એમની સાથે વાતચીત કરી, જે પ્રમાણે એને એ તમામ લારીવાળાએ મને વાત કરી કે અમારે મારા બાળકની ફીસ ભરવાની હોય, મારા વાઇફ એડમિટ છે હોસ્પિટલમાં, એમની દવા લાવવાની હોય, આ બધું જ આ લારી પરથી હું કરતો હતો. પણ હવે એ પોતે લાવારીસ જેવું થઈ ગયા છે, અને આ લાવારીસ આ વડોદરા મહાનગર સેવા સદનના અધિકારી ભાવેશ સોલંકીના લીધે થયું છે. કોઈ નેતાના કહેવાથી હટાવવામાં આવ્યું છે, પણ આ લોકોએ જેટલા બી લારીવાળા છે એમનું જે અધિકાર છે એવું બી નથી કે ટ્રાફિક જામ કરે છે, એ લોકો સાઈડમાં ધંધો કરી રહ્યા છે. અને કોઈ પોતે ટ્રાફિક, એમના જે છોકરાઓ છે પોતે ઉભા રહે છે કે અહીંયા ટ્રાફિક જામ ના થાય, એ પણ એ લોકો કાળજી લે છે. છતાં પણ આ ભાવેશ સોલંકીએ આમનું રોજગાર છીનવી લીધું છે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.